આગળ વાત કરીએ તો નવસારી ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે। તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારના રાજીનામા કે જેને લઈને ભૂકંપ સર્જાયો। નવસારી તાલુકા ભાજપ પ્રમુખ સહિત 8 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા બાદ જલાલપુર બાદ નવસારી તાલુકા ભાજપના હોદ્દેદારોના રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી જિલ્લા ભાજપના કુલ 46 હોદ્દેદારોએ પદ છોડ્યા છે। જલાલપુર જિલ્લા સંગઠન વચ્ચેની આંતરિક ખેંચતાણને લઈને આ રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। તો આગામી તાલુકા જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા ચૂંટણી પર અસર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ઘણા દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે જિલ્લા સંગઠન અને જલાલપુર મત વિસ્તારને લઈને, તે બાબતે આજે અમે હોદ્દા પરથી રાજીનામા આપવા માટે આવ્યા છે। કેમ કે અમે જે તાલુકા સંગઠનમાં કામ કરીએ છીએ તો અમારા હોદ્દાના હિસાબે મારે મત વિસ્તાર જલાલપુર મત વિસ્તારમાં પણ કામ કરવાનું છે, જિલ્લા સંગઠન સાથે પણ કામ કરવાનું છે। તો બે વચ્ચે બેલેન્સ કરીને કામ કરવામાં અગવડતા પડે એને વિચારીને ધ્યાનમાં રહીને અમે રાજીનામું આપ્યા છે। અમે હોદ્દા પરથી આપ્યા છે। ભારતીય જનતા પાર્ટી સાથે અમે વર્ષોથી જોડાયા હતા અને હાલ પણ જોડાયા જ છીએ અને પાર્ટીનું જે કામ કરશે આવનારી ચૂંટણીમાં કે સંગઠનનું કામ એ અમે કરવા માટે રેડી જ છે।